તો આ તો જો ભાઈ કેટલી બધી મધમાખી અહીંયા કને ઉડે હો ને. આ બધી મધમાખી એને પાણી પીવા માટે નીકળી છે અને અવાજ બી કેવો આવે જો ભયાનક. અને આવું હે ને ઉનાળામાં વધુ થાય. બપોરના સમયે આ મધમાખીને આખું ઝુંડ નીકળે. જ્યાં એને પાણી દેખાય ને તો પાણી પીવા માટે ઉડે. પછી પાણી પીને એક જગ્યા સારી ગોતીને ફરી પાછું એનો છતો બનાવે. સો હેલો, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો પછાડના વાગી રહ્યા છે કાંઈક 3 ને આપણા ઘરે ભાઈ દાડમ ફોલાઈ રહ્યા છે મસ્ત મજાના. હા જો અહીંયા બેસીને મસ્ત મજાના દાડમ ફોલાઈ રહ્યા છે હો ને, લાલ ચટક એકદમ. હા હા ખાવા જ છે ને, એમાં પૂછવાનું થોડી આવે. મીઠાઈ હે. અને જો થોડી વાર પહેલાં જેટલી બી મધમાખી ઉડતી હતી ને બધી ક્યાંક બેસી ગઈ હશે. હવે એક પણ મધમાખી દેખાતી નથી. અને આપણા જ ઘરમાં ક્યાંક પોતાનું ઘર બનાવ્યું હશે, પણ અત્યારે તો નહીં મળે, ક્યારેક દેખાશે. અને અમારામાં અહીંયા કને છુપાઈને દાડમ ખાય, એ બી દાંત વગર. તો તમે દાડમ ખાઓ કેમ? દાંત તો છે નહીં તમારા. દાડમ કેમ ખાઓ? દાંત તો છે નહીં. તો રોટલા ખાઈ રે. હા, ડાયરેક્ટ ગળી જાવરા ચાવ્યા વગર. એક દાઢિયા વચ્ચે ખાલી ખાલી ફ્રન્ટમાં 2-3 દાંતે ને આગળ સાઈડમાં 2-3 દાંતે. અને રાઘુની પેન્ટ તો જો એમ લાગે કૂતરા ફાડી ગયા હે. પેન્ટ નથી છે ડોય. આવી કેમ ડિઝાઇન કરીએ? આવા જ કામ કરે હે. હા તો જો કૂતરા ફાડી ગયા એમ લાગે. ક્યાં ખબર? ને અમારી રાઘવીનું કાલે રિઝલ્ટ હે. શેનું રિઝલ્ટ હે? પ્રોજેક્ટનું રિઝલ્ટ હે. શું આવશે રિઝલ્ટમાં? પાસ થશો કે ફેલ? શું થઈશ? તું 2 જણાની ટક્કર, એક મારી ને એક છોકરો હોય સતનામનો. અમાર બેની મસ્ત ટક્કર થશે, બંને એવા જઈને ડ્રોઈંગમાં. હા તો જે બીજો છે ને એ પાસ થશે ને રાઘવી ફેલ થશે. તો બધાથી સારું મારું હતું ને. પ્રોજેક્ટમાં હતું શું એ તો કે? પ્રોજેક્ટમાં એને ઉભા તમને બતાવ. અરે રૂકો. બતાવો. એટલા જે વાક્ય ને એમાંથી ગમે તે એક સૂત્ર લખવાનું હતું ને એમાં આજુબાજુમાં ડિઝાઇન કરવાની હતી. તો તે શું કર્યું હે? મેં શું આવી રીતે આમ 2 ગોળ કર્યા, એક મોટું કર્યું એક નાનકડું કર્યું. એમાં હે ને 2 લાઇન્સ કરી દીધી, 2 ભાગલા પાડી દીધા, તો 3 ભાગલા થઈ ગયા. એવડું ઇન ડિટેલ નથી જાણું શું બનાવ્યું એમ કે એને. આ તિરંગાની ડિઝાઇન કરીને અંદર લખી નાખ્યું અને ઉપર બી એમ જ લખી સ્વચ્છ ભારત સુંદર ભારત એટલે લખી નાખ્યું. એટલે અંદર એને ફૂલના દોરી, એક ડસ્ટબિન દોરી ને એક બોર્ડ લગાવી નાખ્યું. તો એમ કહેવાય કે મેં સ્વચ્છતા માટેનું એક ચિત્ર દોર્યું હોય. આટલું બધું 4 ભાગ કરી નાખ્યા, 3 ભાગ કરી નાખ્યા ને શું કરો રી કઈથી. ને એટલામાંથી મેં પહેલો જ લખ્યું હોય. બીજા કયા હોય આમાં? સ્વચ્છતામાં પ્રભુનો વાસ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, બધા સ્વચ્છતાના ટોપિક હતા એમ કે. અરે ભૂલ કરી રાઘવી. તને શું કરું તું ખબર હે કે? તને પોતને ડસ્ટબિન બનીને જવું તું કેવાય કે હું. તમે જો મને જોતા જ તમને ખબર પડી જશે કે હું શું બની છું. સ્વચ્છતા તે પ્રભુતા, કચરો મને આપો એ લખી નાખો. તને કચરો મને આપો એમ, તને ડસ્ટબિન બનવું તું તો તારો પહેલો નંબર આવ્યો. અને જો મારા ફેસ ઉપર એક લાઇટ પડે છે ને, એ નળિયામાંથી આવતી લાઇટ છે ભાઈ. નળિયામાંથી જે ગેપ રહી જાય ને તો એની લાઇટ છે જે મારા ફેસ ઉપર આવે છે. તો જો આ તો માંગરોળી નળિયા જેમાં ગેપ ક્યાંક જ હોય, વધારે ગેપ ના હોય. બાકી દેશી નળિયા હોય ને એમાં તો ઘણો બધો ગેપ હોય. વરસાદમાં તો એ ઝારા જેવું થઈ જાય. ઘણો બધો વરસાદ બહાર ના પડતો ને એટલો તો ઘરના અંદર પડે. એક સમયમાં આપણે એવા ઘરમાં રહેતા હતા આજથી ઘણા સમય પહેલા. તો ભાઈ એક ટીપું અહીંયા પડે તો બીજું ટીપું બાજુમાં પડે, તો એમ કરીને 10-15 વાસણ તો આપણે ઓસરીમાં જ પાથરવા પડે. એ બધા વાસણનો હોય ને ભાઈ પાણીનો અલગ અલગ અવાજ આવે. અને વીજળીનો જે પ્રકાશ હોય ને એ તો ઘરના અંદર દેખાય. શું કીધું? વિડિયો બનાવતે થોડીક મહેરબાની કરો ને. એક વસ્તુ. શેની મહેરબાની? પાંદડા કે એ સારા લાગે રહ્યા એમ જેમ હે એમ જ રાખવાનું. સારા લાગે છે. આજે મારો ઉપવાસ, આજે હું કામ નહીં કરું. સોરી. આજે મારો ઉપવાસ, આજે હું કામ નહીં કરું. સોરી. હવે મારી બદલે રાઘવી કા તો માં કરશે. મને બિલકુલ નથી આવડતું, એને સારું આવડેલું રાઘવી. માડી આંગળું વાળવું હોય વાળી દેશો? આંગળું વાળવાનું હોય વાળી દેશો? ઓય લેવો ના કરી નાખી વાળ ડર કરી. તો વાત તો સાચી છે, આંગળામાં ઘણા બધા પાંદડા થઈ ગયા છે, પણ શું કરીએ, આપણો લીમડો એટલો ધીમો છે ને ભાઈ, હજુ પાનખર ઋતુ હાલે
હજુ પાંદડા પડે. અને મને તો લાગે છે કે આ લીમડો છે ને ભાઈ એ પાંદડા જ ખરાબતો રહેશે, આમાં લીંબોડી આવશે જ નહીં. वाह जी वाह, क्या मस्त काम किया है आपने, देखो एकदम चकाचक कर दिया है. તું જા ટ્યુશન, મસ્ત કામ કર્યું હો ને. આજે તમને રાતે એક રોટલી વળાઈ જશે ને દઈશ તું બારે નીકળીશ તે હું દીદી તો મારું કામ થોડી હે કાંઈ. તું તારું છે તો જો આજે રાતને તમને જમવામાં એક રોટલી વધારે મળશે હો ને ઇનામમાં. તું બનાવી દે તો 2 રોટલી ખાઈશ. દાદા એક રોટલી એ તમારા હાથની જ. જબરદસ્ત કામ કર્યું હો ને ભાઈ. જો હજુ રહી ગયું હે શરમ ના આવે કે તેમાં સરી સર ઓ જે ઢગલો રહી ગયો જો એ ખણો હજી. કાલ હવારે ખણાશે. અરે રે બિચારા ઢગલા કાલ સવારના ખણાઈશ તું. 9 વાગે એટલો જ. તો જો ભાઈ રાત થઈ ગઈ છે અને હવે બસ અમે લોકો જમવા બેસવાના છીએ. પણ આજે કાકા અમારી સાથે નહીં હોય કેમ કે એ ગયા છે કોટલા ગામે સાફો બંધાવવા માટે ને સાફાનો ઓર્ડર હતો એટલે. તો બાકી જે ઘરના મેમ્બર છે ને એ બસ થોડીક વારમાં આપણે જમવા બેસું. તો જો અમે લોકો જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે આજે ઢોકળી અને સાથે ચા છે. અને આ ઢોકળીની સૂજી જે છે એ અમારા રાઘુભાઈએ શેકી છે કે શું કહેવાય શેકીએ કે શેકીએ રાઘુભાઈએ શેકીએ. જો ટેસ્ટ ના આવ્યો ને તો જોજે બેઠી હો ને. આવશે ખાતા ખરું. એમ કે મારો ઉપવાસ બા વાળી દેશે કે કેટલું ટણા ખાતું હે. મારા બદલે તમે વાળી દો. हेलो, इस रूट की सभी लाइनें व्यस्त है. મારા